તમને કહું હું તમે કયો નહીં, તમારું નામ કયો. મારી વાત સાંભળો એમ નથી, ખાલી તમારો વાંક નથી. રોડ બેહી ગયો બરોબર, રોડ પણ બેહી ગયો, તમારા પણ તમે- ટ્રકમાં વાંધો નંબર પ્લેટ નથી, ઓવરલોડ છે. કેની સાઈડે તમારો ટ્રક જાતો હતો? સાહેબ અમારી પાસે રોકડા ગ્રાહક હોય. હું તમને એમ કહું ભગવાન, હું તમે મારી આવ્યો કે મને રેતી ગમે, તમે હાલો મારું ત્યાં નાખી જાવ, એના જેવું હોય ભગવાન. ટૂંકમાં કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કેની સાઈડે ખાલી જાતું હતું ખાલી? એ અમને ના ખબર હોય ને સાહેબ, રોકડા વાળા તમે હોય ને. ક્યાં જાય છે એ નથી ખબર. તમે કોઈ વસ્તુ નથી મારી ઇસ્યુ. પણ રોકડા વાળું કોણ હતું એ કયો? એમને મારું એને નામ ના આપ્યું ને ગાલો મારી ભેગા એમ કહે તો શું કરું? તો કઈ જગ્યાએ એડ્રેસ તો આપ્યું હોય છે ને, એમને તો ટ્રક એને એમ જતો. કીધું કે સાધુ વસવાણી રોડ ઉપર આવવા દો છે. ક્યાં સાધુ વાસવાણી રોડે ક્યાં? આપણે ગોપાલ ચોક આગળ. ગોપાલ ચોકે કઈ જગ્યાએ જવાનું? કઈક તો નામ તો હોય છે ને કે ભાઈ ત્યાં ઉભો- ફલાણા ભાઈએ તમને મોકલે. માલિક મારી વાત સમજતા જ નથી. માલિક તમને એમ કહું ગોપાલ ચોક એમ નહીં, તમે ઓવરલોડ ટ્રક છે, નંબર પ્લેટ નથી, વાંક છે એ તો ગણો છો ને કે આ વાંક છે. સાહેબ બધી વાત સાચી છે, એમાં હું ના નથી. જાહેરનામાનું ભંગ છે. અત્યારે ઓવરલોડ ટ્રક 8 થી 8 વાગ્યા સુધી લઈને નથી નીકળી શકતા સિટીમાં, અને તમારા સોસાયટીમાંથી નીકળ્યા. બધી વાત સાચી છે માલિક.